હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, આજના સ્ટોક્સ આપણે જોઈએ તો જીએસએફસી પર સૌથી પહેલા ધ્યાન જાય છે, કારણ કે 6.5% ઉછાળો જોયું છે. વોલ્યુમ તમે જુઓ, અત્યાર સુધી સરેરાશ વોલ્યુમની સામે 65% જેટલા વોલ્યુમ પણ થઈ ગયા છે, તો સારા વોલ્યુમ સપોર્ટ સાથે વધ્યો છે સ્ટોક, શું કહેશો? જી, ગુડ મોર્નિંગ પ્રદીપજી. પ્રદીપજી, ઓવરઓલ આ સ્ટોકને અગર ગયા 3-4 મહિનાનું ટ્રેન્ડ જોઈએ તો ડેફિનેટલી ઘણું પોઝિટિવ છે. ફક્ત આજની ટ્રેડિંગ સેશનમાં જ પણ નહીં, પણ પાછલા 1 મહિનામાં જ આ સ્ટોકમાં અપૂમાં ઘણા સારા વોલ્યુમ થઈ રહ્યા છે. તો ક્યાં ના ક્યાંક એક સાઇન છે કે એક સારું અપટ્રેન્ડ આ સ્ટોકમાં થઈ રહ્યું છે, અને પ્રોબેબિલિટી છે કે જે વીકલી મંથલી ચાર્ટ જેવા વોલ્યુમ સાથે વધી રહ્યા છે, તો અપટ્રેન્ડનું હજી બી કન્ટિન્યુ રહેશે. અને નેક્સ્ટ 1 થી 1.5 મહિનામાં જે એના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા 115-117 ત્યાં સુધી જઈ શકે છે. તો એક પોઝિટિવ બાયસથી વોલ્યુમ જોઈને હજી બી લાગી રહ્યું છે કે હજી બી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં બાકી છે, અને 115 થી 116 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આવી શકે છે. ત્યારે જે કાઉન્ટર છે હિન્દ રેક્ટિફાયર્સ, આપણે જોયું નેગેટિવ શરૂઆત આપ્યા બાદ જબરદસ્ત રિકવરી છે, 15% ઉપર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે, ત્યાં શું કરવું જોઈએ? ઓલ્ધો સ્ટોક એક ઉપર છે, પણ સ્ટોકના યુઝ્યુઅલી વોલ્યુમ એટલા હાઈ રહેતા નથી જે આજની ટ્રેડિંગ સેશનમાં જોવા આવ્યું છે. તો નોર્મલી અગર આજે ક્લોઝિંગ બેસિસ ઉપર જો અગર 105-106 ની ઉપર સસ્ટેન આપે, જે એનું મીડિયમ ટુ લોંગ ટર્મ રેઝિસ્ટન્સ છે, તો એના પછી જ આ સ્ટોકને એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જોવું જોઈએ. અગર 105-106 ની ઉપર સસ્ટેન ક્લોઝિંગ આપે તો 127 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં દેખાઈ રહ્યા છે. ઓકે, ત્યારે જ ગ્લેનમાર્કના સ્ટોક પર હવે તમે જુઓ તો ઓલમોસ્ટ 5%નો ઉછાળો આપણે જોઈ લીધો છે, ને વોલ્યુમ અત્યાર સુધી એના સરેરાશ વોલ્યુમ કરતાં બમણા વોલ્યુમ પણ છે. શું ગ્લેનમાર્ક પર એન્ટ્રી લેવી જોઈએ 980 ની આસપાસ? મને લાગે છે કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકે છે. જસ્ટ સિમ્પલ રીઝન છે કે રિસન્ટલી એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આ સ્ટોકમાં ડેલી ચાર્ટ્સ ઉપર આવ્યું છે. આ સ્ટોકે રાધર દેન પ્રાઇસ કરેક્શન, એક ટાઈમ વાઇઝ કરેક્શન ગયા 2 અઠવાડિયામાં બતાડ્યું હતું કે એક પ્રાઇસ સાઇડવેઝ મોમેન્ટમમાં રહ્યો હતો 950 થી લઈને 900 ની રેન્જમાં. એ એક રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આજે આવ્યું છે, અને જેવું તમે કીધું કે વોલ્યુમ્સ પણ આ બ્રેકઆઉટ પર ઘણા સારા છે, તો એક સસ્ટેન અપમૂવ આ સ્ટોકમાં પણ રહી શકે છે. 1065 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં સ્ટોકમાં દેખાઈ શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર પણ ખરીદારી આ સ્ટોકમાં કરવું જોઈએ, 928 ની નીચે સ્ટોપ લોસ મૂકીને 1065 ટાર્ગેટ માટે. આઈશર મોટર્સના જે આંકડાઓ અત્યારે આપણને જોવા મળ્યા, સેલ્સના આંકડાઓ જે ખાસા ઉત્સાહજનક હતા, અને જે તેજી આવી છે, જળવાશે આગળ? આઈશર મોટર્સ ઓલ્ધો એક બ્રોડર ટ્રેન્ડ ઉપર છે, પોઝિટિવ છે આ સ્ટોકમાં, પણ નિયર ટર્મમાં એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ રહી શકે છે. 25,270 ની આજુબાજુ સ્ટોકને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, કેમ કે રિસન્ટ એક કન્સોલિડેશનનું હાઈ છે, અને પેરાબોલિક એસઆઈ ડેલી ચાર્ટ્સ ઉપર પણ કન્સોલિડેટ થાય છે ત્યાં. તો ક્યાં ને ક્યાંક 25,300 ની આજુબાજુ આ સ્ટોકને રેઝિસ્ટન્સ આવશે, અને નીચે એક સપોર્ટ બેઝ આ સ્ટોકમાં બની ગયું છે 23,600 નું. તો આજે એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ નિયર ટર્મમાં આઈશર મોટર્સમાં રહી શકે છે. ઓકે, ત્યારે તમે જુઓ મેટલ સ્ટોક્સ, વેદાંતા, હિન્ડાલ્કો, એનએમડીસી સારા વોલ્યુમ સાથે તેજી બતાવી રહ્યા છે. ઇનફેક્ટ એનએમડીસીમાં નવા 52 વીક હાઈસ પણ થતા જોયા છે આપણે, શું કોલ આપશો? ઓવરઓલ મેટલ પેક્સમાં એક મોમેન્ટમ હજી બી પોઝિટિવ સાઇડ છે. તમે વેદાંતાની વાત કરો તો વેદાંતા એક જે હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે હજી બી કન્ટિન્યુ કરી રહ્યું છે, અને પોસિબલ છે 212 થી 213 સુધીના લેવલ્સ 2 થી 4 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં હજી પણ દેખાઈ શકે છે. ઇવન એનએમડીસીમાં બ્રોડર ટ્રેન્ડ જોઈએ તો આ સ્ટોકનું એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે, મૂવિંગ એવરેજ ક્રોસ ઓવર્સ પણ હજી પોઝિટિવ છે આમાં, અને 143-144 નું નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી આ સ્ટોક શોર્ટ ટર્મમાં જઈ શકે છે. તો બંને સ્ટોક્સ ઉપર એક પોઝિટિવ બાયસ અત્યારે મેન્ટેન છે. માલુ પેપર્સ, દીપક નાઇટ્રેટ, અબાન ઓફશોર, શ્રીકાલ હસ્તી પાઇપ્સ, આ બધા પોઝિટિવ હતા. હવે તમે જુઓ તો ત્યાં ખાસો ઘટાડો આવી ગયો છે, શું લાગે છે ત્યાં? નિશા, ઓવરઓલ મિડ કેપ સ્પેસની વાત કરીએ તો આ ઇન્ડેક્સની ફર્સ્ટ વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન જ લાગી રહ્યું છે ઇન્ડેક્સમાં. તો એવા રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશનમાં જ્યાં સુધી ઈધર 8,550 ની નીચે બ્રેકડાઉન નહીં આવે કે 8,720 ની કોઈ બ્રેકઆઉટ નહીં આવે, ત્યારે ઘણી સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ રહેવાની છે. અને સ્પેસિફિકલી તમે જો મિડ કેપ ફ્રન્ટ્સ ઉપર જાઓ તો મિડ કેપ્સમાં જ્યાં તમને સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવે છે, એ જ સ્ટોક્સમાં તમને વધારે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ઓવરઓલ આ મિડ કેપ સ્પેસમાં જે આપણે ગયા 3-4 મહિના પહેલા જોયું હતું કે વધારે કહીને બધા સ્ટોક્સ રાઇઝ થતા હતા, એવી ફેઝ હમણાં નિયર ટર્મમાં નથી દેખાતી. તો ઘણું સ્ટોક સ્પેસિફિક મૂવ્સ રહેશે. જો અગર સારા વોલ્યુમ સાથે અપમૂવ દેખાઈ રહ્યું છે તો જ એ સ્ટોકમાં પાર્ટિસિપેશન ટ્રેડર્સને કરવું જોઈએ. તમે જુઓ કિટેક્સ ગાર્મેન્ટ
બહુ એક્ટિવ સ્ટોક નથી, પણ આજના દિવસે નજર એટલે છે કારણ કે એના પરિણામ આવ્યા. 20% આસપાસ ઘટી ગયો હતો પ્રી ઓપન સેશન દરમિયાન, ને હવે ઓલમોસ્ટ અડધી રિકવરી આપણે જોઈ લીધી છે. વોલ્યુમ 3 ગણા વોલ્યુમ થઈ ગયા છે અત્યાર સુધી એના સરેરાશ વોલ્યુમની સામે. તો એક રીતે હજુ પણ 10-11% નીચે છે, પણ નીચલી સપાટીથી ઉછાળો જે આવ્યો છે એને જોતા શું લાગે છે કે એકવાર એન્ટ્રી લઈ શકાય? મારા ખ્યાલથી સ્ટોકને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અવોઇડ કરવું જોઈએ. ઇવન જસ્ટ આજની ટ્રેડિંગ સેશન જ નહીં, જો અગર ગયા 5-6 મહિનાના પ્રાઇસ મુવમેન્ટ જોઈએ આ સ્ટોકના, તો બ્રોડર મિડ કેપ સ્પેસને ઘણું અંડર પરફોર્મ કર્યું છે. ઇવન આ સેક્ટરમાં તો બીજા સ્ટોક્સમાં જોયું તો જ્યાં એક ઘણું સારું પોઝિટિવ રિટર્ન મળ્યા છે, આ સ્ટોક એક સારું અંડર પરફોર્મર રહ્યું છે. 542ની આજુબાજુ જાન્યુઆરી મહિનાથી જે રેઝિસ્ટન્સ બનાવ્યું છે એ હજી બી ક્રોસ નથી થયું, અને ઇવન વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર વધારે લિક્વિડિટી આ સ્ટોકમાં નથી. તો જ્યાં સુધી કોઈ સસ્ટેન અપમૂવ નહીં આવે, 542 કે 545 ક્રોસ નહીં કરે, ત્યાં સુધી આ સ્ટોકને અવોઇડ કરવાનું જ બેટર છે. ડિશ ટીવી પર તમે જુઓ તો ખાસા ભારે વોલ્યુમ સાથે અત્યારે નેગેટિવ ટ્રેડ લેવાઈ રહ્યા છે, શું લાગે છે? એક ટ્રાયંગ્યુલર પેટર્ન ફોર્મેશન છે ડિશ ટીવીમાં. એવા ફેઝમાં થાય છે, અને એટલે જ લાગી રહ્યું છે કે કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકમાં હજી બી કન્ટિન્યુડ રહેશે. 102 ને 92 રૂપિયાનું રેન્જ છે, આ 10 રૂપિયાની રેન્જમાં જ નિયર ટર્મમાં કન્સોલિડેશન ફેઝ કન્ટિન્યુડ રહી શકે છે. ફક્ત અગર બ્રેકઆઉટ આવે 102 ની ઉપર, તો એના પછી જ આ સ્ટોકમાં એન્ટ્રી લેવું જોઈએ. ઓકે, અત્યારે જે એક સ્ટોક જુઓ તમે, JBM ઓટો, 14% આસપાસની તેજી આપણે જોઈ છે, શું લાગે છે? ડેફિનેટલી એક સારું અપટ્રેન્ડ છે આ સ્ટોકમાં. આપણે ગયા 4 મહિનાથી આ સ્ટોકમાં જોઈ રહ્યા છે કે જે પ્રાઇસ મુવમેન્ટ છે એ ઘણી સસ્ટેન રહી છે, અને વોલ્યુમ્સ પણ જ્યારે પણ અપસાઇડ સ્ટોક જ્યારે વધ્યો છે ત્યારે વોલ્યુમ્સ હંમેશા સારા રહ્યા છે. તો એક અપટ્રેન્ડની ઘણી સ્ટ્રોંગ સાઇન છે, અને જે ઓલ ટાઈમ હાઈ હતું, પ્રીવિયસ ઓલ ટાઈમ હતું 300ની આજુબાજુ, એ પણ એક સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યા છે. તો એક કન્ટિન્યુએશન મૂવ હોઈ શકે છે. રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ્સના હિસાબે 340 થી 345 ની રેન્જ છે જ્યાં નેક્સ્ટ રેઝિસ્ટન્સ આવશે, અને એટલે લાગી રહ્યું છે કે મે બી 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જ આ સ્ટોક 340 ની આજુબાજુ જઈ શકે છે. આભાર રુચિત આપનો. ત્યારે જ હવે કોમોડિટી માર્કેટ્સની ઓપનિંગનો સમય થઈ ગયો છે, તો જોઈએ કેવી શરૂઆત થાય છે ત્યાં.